નમસ્તે દર્શક મિત્રો. લોકસભાની 102 બેઠકો નું મતદાન થઈ ગયું. એટલે કુલ બેઠકોના 18 થી 19% જેટલી બેઠકોનું મતદાન પૂર્ણ થયેલ છે. અને તેમાં એવા રિપોર્ટો છે કે ઇન્ડિયા ગઠબંધન આગળ છે. આ વાત ગુપ્ત રીતે જે સર્વે કરાયું છે એમાં પણ મળી આવી છે કે ઇન્ડિયા ગઠબંધન એનડીએ કરતાં થોડું આગળ છે. ગોદી મીડિયાને પણ ખબર હશે કે ઇન્ડિયા ગઠબંધન આગળ છે, તેથી તેના પર થોડી અસર તો થઈ હશે. અને ભાજપના નેતાઓ ઉપર પણ અસર થઈ હશે એવું મને લાગે છે. બીજી વાત કરીએ, રાજપૂત નેતાઓ એટલે કે ક્ષત્રિયો નવા પ્રકારના વિરોધ માટેના કાર્યક્રમો વિચારી રહ્યા છે કે ભાઈ એક વોર્ડ બનાવવાનો, કમિટી બનાવવાની, કમિટી એ બધું છાપું વાંચ્યું હશે આપે અને એમાંથી કોઈ પણ ભાજપને વોટ ના આપે એ માટે વિચારી રહ્યા છે. જે માટે ખાસ કરીને ભાજપનો વિરોધ કરવા માટે વિચારાયું છે. અગાઉ નક્કી થયા મુજબ હવે ક્ષત્રિયાણીઓ ઉમેદવારી પત્ર ભરશે નહીં, પણ તેઓ પ્રતિક ઉપવાસ કરશે અને ભાજપના નજીકનો હરીફ કોણ હોય? પરેશ ધાનાણી, કોંગ્રેસ, હરીફને મત આપશે. આવું આ લોકોએ એક વિચારણા ગોઠવેલી છે. આ જે ક્ષત્રિયોનું આંદોલન છે, રાજપૂતોનું આંદોલન છે, એ છેક રાજસ્થાન, પશ્ચિમ યુપી અને મધ્ય યુપી સુધી ફેલાતું ગયું છે. એ અગાઉ પણ વાત થઈ ગયેલી છે અને ત્યાં આગળ પણ આવા આંદોલનની વાત ચાલે છે. યુપીના મુખ્યમંત્રી ઠાકુર સમાજના છે, ઠાકુર, અને મોદી તેમને હટાવવા માગતા હતા. અને આ ચૂંટણી શરૂ થઈ એના પહેલા લગભગ 2-3 મહિના પહેલા પેલા મૌર્ય, કેશવ પ્રસાદ મૌર્યને વારે ઘડીએ અમિતભાઈ શાહ બોલાવતા હતા, બેહાડતા હતા, એમને ચા પાણી કરતા હતા. એમની વિચાર એવો હતો કે કેશવ પ્રસાદ મૌર્ય બેસી જાય તો આપણી ત્યાં આગળ રિમોટ કંટ્રોલથી ગાડી ચાલે. એટલે એને યોગી આદિત્યનાથને હટાવવા માગતા હતા. ત્યારે ઠાકુર સમાજ પણ અંદરખાનેથી ભાજપ વિરુદ્ધ હતો કે ભાઈ મોદી આવે તો કદાચ યોગી આદિત્યનાથને હટાવી દે. આવું કંઈક હતું. પણ હવે ભાવિને ભીતરમાં શું છે, મોદી આવે છે કે નથી આવતો કે શું છે, કેમ છે, રામ જાણે. મહારાષ્ટ્રના એક ઉમેદવારે તો એમ પણ કહ્યું કે આખા મહારાષ્ટ્રમાં મને મોદીની ક્યાંય લહેર દેખાતી નથી. તેમની વાત પણ સાચી છે. જે 10 વર્ષ પહેલા જુમલા ફેંકી હર હર મોદી, ઘર ઘર મોદી જેવી લહેર ફેલાવી હતી, એવી લહેર આ સમયે ક્યાંય દેખાતી નથી. અને વચ્ચે પણ 2019ની અંદર પણ પેલા કુલગામની અંદર જે બનાવ બન્યો એની અંદર કે ભાઈ પહેલો મત તમારો કુલગામના શહીદોને મળવો જોઈએ એમ કરી અને ત્યાં આગળ પણ આપે. આ વખતે એવો કોઈ મોકો જ નથી મળ્યો, એને મોકો કોને આપવા જ નથી. પણ આ વખતની બધી લહેર જે છે ને એ અખિલેશ, રાહુલ અને તેજસ્વી યાદવના સમક્ષ આ લહેર ઝાંખી પડી ગઈ છે કે નકામી થઈ ગઈ છે એવું લાગે છે.
ઈસવીસન 2019ની સરખામણીમાં આ વખતે લોકસભાનું મતદાન 4% ઓછું થયું છે. નાગાલેન્ડના 6 જિલ્લાઓમાં 4 લાખ લોકોએ મતદાન કરેલ જ નથી. નાગાલેન્ડને પણ ચાલુ સરકારે ઘણા જુમલાઓ આપી વચનો આપ્યા હતા કે આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ એ બધાની સંસ્કૃતિઓ અલગ અલગ છે. અને જેમ કાશ્મીરની અંદર એક પ્રિઝર્વ કરવા લાયક સંસ્કૃતિ છે, એમ આપણે એક પ્રિઝર્વ કરવા લાયક, સંરક્ષિત કરવા લાયક એક સંસ્કૃતિ છે એ લોકોને. એને એમની સંસ્કૃતિમાં જીવવા દેવા જોઈએ. એમને ભલે વિકાસ કરો, તમે રસ્તાઓ બનાવો, આ કરો, તે કરો, કે પાણીની સગવડતા કરો, બધું કરો ત્યાં આગળ, પણ એમને એમની સંસ્કૃતિમાં જીવવા દેવા જોઈએ. એનું કોઈ પાલન, વચનો જે આપેલા એનું કોઈ પાલન થયું નથી. ત્યાં પાછું RSS ઠોકી બેહાડે ત્યાં આગળ કે ભાઈ RSS વાળા ત્યાં આગળ જાય ને આ લોકોને બધું એ કરે, પણ એ શક્ય નથી. એ લોકો એમાં બહુ માનતા નથી. તો RSS સૌથી વધારે શાખાઓ કેરળમાં છે, પણ કેરળની અંદર RSS ચાલતું જ નથી. તે પછી મણિપુરનો નંબર આવે. નાગાલેન્ડની અંદર સૌથી ઓછામાં ઓછું મતદાન, એટલે મતદાન થયું જ નથી એમ કહે તો ચાલે. એના પછી મણિપુરનો નંબર આવે. મણિપુરના માણસો જે ત્યાં આગળ દિલ્હી રહેતા હતા એ લોકો એમ કહેતા કે અમારા મત આપવાનો શું અર્થ છે? મત આપવાનો શું અર્થ? કોઈ અર્થ છે નહીં. અને ત્યાં આગળ પણ એ લોકો મણિપુરમાં પણ મત આપવા માટે બહુ વિસ્તાર રાખતા નહોતા. એના પછી ત્રીજો નંબર આવે ઉત્તરાખંડનો, જ્યાં ધાર્યા પ્રમાણમાં મતદાન થયું નથી. ઉત્તર પૂર્વના રાજ્યો પોતાની સંસ્કૃતિ જાળવવા સાથે વિકાસ પણ ઈચ્છે છે અને પોતાના સંતાનોને નોકરી મળે, મોંઘવારી ઘટે તેવી તેમની માગ છે. મેં જોયું છે કે નાગાલેન્ડની યુવાન છોકરીઓ મહેસાણા અને વડોદરા ખાતે હેર કટિંગ સલૂનમાં નોકરી કરે છે. અમારા ફ્લેટમાં 3-4 છોકરીઓ રહેતી હતી. ક્યાં નાગાલેન્ડ અને ક્યાં મહેસાણા, કેવી બેકારી, તેનો ખ્યાલ તો થોડો આપ વિચાર કરી જુઓ. હવે મોદી અને તેમના માણસો 400 કે પાર બોલવાનું તો થોડું ઓછું કર્યું છે, પણ 300 કે પાર, 250 કે પાર આવું બધું બોલે રાખે છે. એમના શબ્દો હા, પણ લગભગ હવે 400 કે પાર શબ્દ બોલવાનો બંધ થઈ ગયો છે. મોદીની નીતિ એવી છે કે અંદર અંદર ભાગલા પડાવવા અને તેમાંથી લાભ મેળવવો. પહેલા ICS ની પરીક્ષા લેવાતી, અત્યારે જે IAS ની પરીક્ષા લેવાય છે ને એ પહેલા બ્રિટિશ સમયમાં ICS ની પરીક્ષા લેવાતી હતી. અને એ વખતે આ સુભાષચંદ્ર બોઝ ત્યાં પરીક્ષા આપવા માટે ગયેલા. અને ત્યાં આગળ એક નિબંધ પૂછાયેલો કે બ્રિટિશ પોલિસી ઇન ઇન્ડિયા, આ બધા લખવા મળ્યા. સુભાષચંદ્ર બોઝ બેસી રહેલા, શું લખવું? પછી એમણે 3 જ શબ્દો લખ્યા, ડિવાઇડ એન્ડ રૂલ. હી ગોટ માર્ક્સ. બ્રિટિશરો એમ આ લખ્યું કશું નથી, આ 3 શબ્દો લખ્યા છે. પણ એ લોકો જોયું કે આ 3 શબ્દોની અંદર બધું આવી જાય છે, એટલે માર્ક આપ્યા ને હી હેઝ બીકમ ICS ઓફિસર. એટલે એ આ જે ભાગલા પડાવવા અને રાજ કરવું, આ એમનો એક નિયમ હતો. આ એ કારા બ્રિટિશ, એ લોકો ગોરા હતા, આ કારા બ્રિટિશરો છે. અને આવા અનેક પ્રયોગો કરવામાં આવેલા છે. આ ચૂંટણીમાં પીલીભીત લોકસભાની બેઠક છે યુપીમાં, તે ઉપરથી વરુણ ગાંધીની ટિકિટ કાપી નાખી. એ વરુણ ગાંધી ભાજપમાં, હજુ ભાજપમાંથી રાજીનામું નથી આપ્યું.
અને ભાજપના પ્રમુખે અમિત શાહ અને મોદીએ આ ત્રણેય જણાએ એને કહ્યું કે તું રાયબરેલીથી ઉભો થા, તને ફલાણું આપીશું, ટીકણું આપીશું, પૂંછડું બનાવી બધું ઘણું કરીશું. ત્યારે એને સંભળાવી દીધું, હું કદાપી મારી બેન સામે ચૂંટણી નહીં લડું, એટલે ખાલી પડ્યું રહીશ, બાકી મારી બેન સામે ચૂંટણી નહીં લડું. જોકે પીલીભીતના માણસો મતદારો વરુણ ગાંધીને પસંદ કરશે, અને કદાચ વરુણ ગાંધી ત્યાં આગળ અપક્ષ ઊભો રહે તો ચૂંટાઈ પણ આવે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. 19મી જે 102 લોકસભાની બેઠકો ઉપર મતદાન થયું, તે પૈકી મણિપુર રાજ્યના 11 બૂથો જ્યાં ધમધડાકા બમ ભડાકા થયેલા, આગના આન તે ગોળીબાર થયેલા, લોકો નાસી ગયા, ત્યાં 22મી તારીખે પુનઃ મતદાન થશે એમ જણાવાયું છે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ હાલમાં તોફાને પ્રવાસ કરી રહ્યા છે, એકબીજાનું સાચવી રહ્યા છે. અત્યારે હાલ તેજસ્વી એ ઝારખંડનું સાચવી રહ્યો છે, આ પ્રિયંકા ગાંધી પણ ઝારખંડનું સાચવી રહ્યા છે. ત્યાં આગળ હેમંત સોરેન ત્યાં આગળ જેલમાં છે, એટલે ખોટ પડવા દીધી નથી. અહીંયા આગળ કોંગ્રેસના રાહુલ ગાંધી બીજા સાચવી રહ્યા છે, તો અહીંયા રાહુલ ગાંધીની ખાલી જગ્યાએ સંજય સિંહ પણ દિલ્હીની અંદર સાચવી રહ્યા છે. એકબીજાના મિત્રતા અને એ જે છે, જે ઇન્ડિયા ખરેખર આવું જ હોવું જોઈએ તો જ એ સાચું કહેવાય. બાકી પેલો એંગેજ છે ને હું શું કરવા જાઉં. અને આ લોકો સંજયસિંહ છે, પછી અખિલેશ છે, તેજસ્વી છે, પ્રિયંકા ગાંધી છે, રાહુલ ગાંધી છે. હમણાં તો તબિયત બગડી છે અત્યારે હાલ, અને સારો એવો આવકારો મળી રહ્યો છે. આ ઇન્ડિયા ગઠબંધનના 2 મુખ્યમંત્રીઓ જેલમાં છે, પણ તેમની ખોટ એમને લાગવા દીધી નથી. આટલું કંઈ હું મારું વક્તવ્ય